નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે જે ચેપ્ટર 18મું ચાલે છે એ 18મા ચેપ્ટરને અનુસંધાને જે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એમાં આપણે છેલ્લે થોડાક મુદ્દાઓ ઉપર જોયા હતા। ગ્રાહક મંડળો અને એની આગળનો પોઈન્ટ હતો એમાં આપણે જોયું હતું જે ફોરમો ત્રિસ્તરીય અદાલતો હતી એમાં કે જિલ્લા ફોરમ, રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય ફોરમ હવે ગ્રાહક પરિષદો દ્વારા અથવા તો ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત જુદી જુદી રીતે જાગૃત થાય, ગ્રાહકનું શોષણ ન થાય એના અનુસંધાને આવા કેટલાય ઉપાયો છે એ યોજવામાં આવેલા। ગ્રાહકનું શોષણ થતું અટકી શકે એને ધ્યાનમાં રાખી અને ત્રિસ્તરીય અદાલત છે એનું પણ આપણે અભ્યાસ આગળ કરી ગયા કે આપણે દરેક જિલ્લાઓની અંદર દરેક જિલ્લાઓ છે એની અંદર જિલ્લા ફોરમની રચનાઓ છે કરવામાં આવેલી છે। વહેલા જે એનો ન્યાય છે 30 દિવસ અને મોડામાં મોડો તો કે 90 દિવસ સુધી એનો ન્યાય છે એ આપી શકે। આમાં નારાજ થયેલ છે એ પક્ષકાર એ આગળ પણ છે જઈ શકે। આગળ જવા માટે 30 દિવસની મુદત હોય, એમાં એની રકમ છે એ નક્કી કરેલી હોય છે। જે તે રકમ હોય માની લો કે 1 થી લઈને 20 લાખ સુધીનું જે એમાં કોઈ પણ પ્રકારનું શોષણ છે ગ્રાહકને થયું હોય તો એની અંદર અરજી છે એ કરી શકાય અને એનો શાંતિ રીતે સમાધાન અને ન્યાય છે એ મળી શકે। એના આગળ જાઓ તો 20 લાખથી લઈ અને 1 કરોડ સુધી રાજ્ય ફોરમની અંદર હોય, એની અંદર પણ પ્રોસેસ આ છે। ભારતની અંદર કુલ 35 રાજ્ય ફોરમ છે એ નક્કી કરેલી છે અને એમાંથી સંતોષકારક જવાબ જો તમને ન મળે, ન્યાય ન મળે તો રાષ્ટ્રીય કમિશનની અંદર પણ તમે જઈ શકો। આપણું રાષ્ટ્રીય કમિશન 1 છે અને 1 કરોડથી વધારાની જો તમારું શોષણ અથવા છેતરપિંડી થઈ હોય તો એની અંદર તમે અરજી છે દાખલ કરી શકો। અને છેલ્લે બસે છે આપણી સુપ્રીમ કોર્ટ, બરાબર। એ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ અંતિમ અને સર્વમાન્ય હોય છે અને શિરોમાન્ય છે રાખવો જ પડે છે, કારણ કે એથી ઊંચી અદાલત આપણે રાષ્ટ્રની અંદર નથી। આંતરરાષ્ટ્રીય કોર્ટ છે પણ એની અંદર આ ન જઈ શકે, માત્ર રાષ્ટ્રીય ફોરમની અંદર જઈ શકે છે। આ આપણે ત્રિસ્તરીય અદાલતો છે અગાઉ જોઈ લીધા। એના પછી હતું કે ગ્રાહક મંડળો સ્વૈચ્છિક રીતે એ ચાલે છે। ગ્રાહક મંડળો આનો મુખ્ય હેતુ તો કે ગ્રાહકોને શિક્ષણ આપે છે, ટૂંકમાં જે શોષણ થાય છે એને અટકાવવા માટે મદદરૂપ બને છે। એટલે ગ્રાહક શિક્ષણ આપવા માટે, ગ્રાહકોને જાગૃતિ લાવવા માટે અભિનય હોય, વાર્તા હોય અથવા તો પ્રદર્શનો હોય, ચિત્રો હોય, ફ્લેશ કાર્ડ હોય, કોઈ પણ દ્વારા ગ્રાહક જાગૃત બને છે અને ગ્રાહકોની અંદર આત્મવિશ્વાસ પેદા કરી શકે અને એના દ્વારા એ આગળ છે એ જઈ શકાય એવી ક્ષમતાઓ છે રાખવામાં આવે છે। સ્વૈચ્છિક રીતે ગ્રાહક મંડળ છે એની રચનાઓ છે થયેલી જોવા મળે છે। હવે આપણે આજે જે ભણવાનું છે ને એ અગત્યનો મુદ્દો છે કે આપણે કોઈ પણ વસ્તુ છે, આપણે કોઈ પણ વસ્તુ બ્રાન્ડેડ ખરીદીએ છીએ તો એની પાછળ કંઈક લોગો છે એ હોય। દાખલા તરીકે આપણી આલ્ફા સ્કૂલ છે તો એનો પણ એક લોગો છે। વૃક્ષ નીચે બાળક છે એ પુસ્તક વાંચે છે, આ એક લોગો છે, બરાબર। તો કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુ હોય તો એ વસ્તુ ખરીદો છો ત્યારે એમાં લોગો છે અવશ્ય મારેલું હોય। તમને ખ્યાલ હોય તો 5 રૂપિયા કે 10 રૂપિયાનું કોઈ પેકિંગની અંદર વસ્તુ આવતી હોય ને તો એમાં નાનકડા સિમ્બોલની અંદર લાલ અને લીલા કલરની ચિહ્ન છે આવે, ગોળ રાઉન્ડ સર્કલ। એ શું બતાવે છે તો કે શાકાહારી, માંસાહારી, એ પણ તમે જોઈને ખરીદો છો। તો આવી જ વસ્તુ પ્રમાણિત કરેલી હોય તો એ પ્રમાણિત વસ્તુની અંદર એ લોગો છે એ રાખવામાં આવેલા હશે, બરાબર। હવે આપણે એ જોવાનું છે તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર। આના વિશે આપણે થોડુંક અગાઉ ભણી ગયા પણ હવે આપણે લોગાઓ છે ને એ તમે પાઠ્યપુસ્તક રાખજો, બરાબર। અને એ પાઠ્યપુસ્તકની અંદર જે લોગાઓ છે આપેલા છે
ISI હશે, એંગમાર્ક હશે, હોલમાર્ક હશે, એ તમારે બુકની અંદર જોવાના છે. ઘણી વખત આ ચિત્ર મૂકી અને પૂછે કે આ નીચેનો લોગો છે એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે, આ લોગો કઈ બનાવટમાં છે એ ઉપયોગ કરવામાં આવે છે, આ લોગાનું પરમિશન કોણે આપી છે કે આ લોગો છે એ લગાડી શકાય. આવા ટૂંકા પ્રશ્ન ઘણા બધા પૂછી શકાય. હવે જોઈએ, જો ખેતી કૃષિ અગત્યની વસ્તુ છે કે ખેતી પર આધારિત ચીજવસ્તુઓ જે ખેતી, કારણ કે કૃષિ આધારિત ઉદ્યોગો પણ ચાલતા હોય, ખેતીની અંદરથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવતી હોય, અથવા તો ખેતીમાં વપરાતા ઓજારો, ખેતીમાં વપરાતી દવાઓ, ખેતીમાં વપરાતા બિયારણો, આ XYZ એની અંદર કોઈ વસ્તુ હોય તો એમાં લોગો છે એ લાગતો હોય, અથવા વન પેદાશો જંગલની અંદરથી ઘણી બધી આડ પેદાશો પણ છે મળે છે, લાકડાઓની બનાવટ અને વૃક્ષની અંદરથી ઘણી બધી વસ્તુઓ મળે છે. બાગાયતી તો કે એક મુખ્ય પાકની સાથે અન્ય બીજી કોઈ વસ્તુઓનું ઉત્પાદન છે એ કરવાનું ખેતી આધારિત છે, તો એને બાગાયતી કહી શકાય. પશુ પેદાશો, બરાબર, પશુઓની અંદરથી મૃત પશુઓ છે તેની ચામડા, પછી એના દાંત, એને નખ જુદી જુદી રીતે ઉપયોગમાં આવતા હોય, ત્યારે એને ગુણવત્તા છે નક્કી કરવા માટે એક લોગો લગાડવામાં આવ્યો છે. એ તો કે એંગમાર્ક નામનો લોગો છે. એ આ ભારત સરકારના કાયદા અનુસાર 1937થી છે એની માન્યતાઓ પ્રાપ્ત છે કરવામાં આવેલી, જે કાયદો બન્યો છે જે તે વખતે ત્યારથી એ લગાડવામાં આવેલો છે. એના પછી આવે છે માર્કેટિંગ ઇન્ટેલિજન્ટ સંસ્થા DMI, એ એંગમાર્ક વાપરવાનું પ્રમાણિત કરવાનું એણે સૂચન કરેલું છે. એવું હોય કે એંગમાર્ક છે આ એક કૃષિ ખેતીની ચીજવસ્તુઓ, વન પેદાશો, બાગાયતી, પશુઓની બનાવટો, એની અંદર છે એ એંગમાર્ક લોગો છે એ વાપરવાની પરવાનગી કોણ આપે છે તો કે DMI. હવે આનું ફૂલ ફોર્મ શું છે તો કે માર્કેટિંગ ઇન્ટેલિજન્ટ સંસ્થા જે છે ને એના દ્વારા આ લોગો છે એ આપવામાં આવે છે. એટલે એ ખાસ યાદ રાખજો, એંગમાર્ક છે એ કઈ વસ્તુઓની અંદર તો કે ખેતી આધારિત વસ્તુઓ, વન પેદાશો, બાગાયતી અને પશુ પેદાશો જે ઉત્પાદન થાય એની ગુણવત્તા માટે એંગમાર્ક વાપરવામાં આવતો હતો. આ એંગમાર્ક વાપરવાની પરમિશન તો કે DMI એની પરમિશન છે એ આપે છે. એટલે બે અલગ અલગ પ્રશ્નો છે તમને પૂછાઈ શકે. આના પછી છે માર્કો સંબંધિત જો શંકા જાગે, આ માર્કો લોગો છે એ લગાડેલો હોય પણ તમને એમાં એવી કંઈક શંકા જાગે, બરાબર, તો તમે શું કરશો તો કે BIS દ્વારા શંકા જાગે તો, બરાબર, BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એને નજીકની કોઈ કાર્યાલય છે તો એ કાર્યાલયની અંદર તમે એનો સંપર્ક કરી અને ફરિયાદ નોંધાવી શકો. આ લોગા સંબંધિત, દાખલા તરીકે જે લોગો આપેલો છે એ લોગો જે પ્રમાણિત કર્યો છે તો એ લોગાની અંદર તમને શંકા કોઈ જાગી તો BIS જેણે આપ્યું હોય ને એ, તો એના દ્વારા તમે એને નજીકના કાર્યાલય જો હોય, એની કાર્યાલય ઓફિસ હોય તો એની અંદર તમે ફરિયાદ છે કરી શકો. એના પછી છે દાગીના, સોના ચાંદી, બરાબર, કિંમતી આભૂષણો ખરીદતી વખતે, દાગીના છે ખરીદતી વખતે BIS માર્કો છે એની સાથે સોનાની શુદ્ધતા છે એના નંબર, દાખલા તરીકે 916 એટલે તો કે 22 કેરેટ સોનું, બરાબર, 22 કેરેટ સોનું એટલે શુદ્ધ સોનું દર્શાવવા માટેનો લોગો હોય. શુદ્ધ સોનું દર્શાવવા માટેનો લોગો તો હોલમાર્ક, યાદ રાખજો. સોનાની શુદ્ધતાનું પ્રમાણિત કરતો લોગો કયો છે તો હોલમાર્ક છે. એની અંદર 916 એટલે કેટલા કેરેટ તો કે 22 કેરેટ. 22 કેરેટ સોનું એટલે કેવું સોનું તો કે શુદ્ધ સોનું, એનું પ્રમાણિત છે એ કરવામાં આવે છે. સાથે સાથે એની અંદર બારકોડ નંબર હોય, જે પછી એમાં લખેલું 2008, 2010 જે વર્ષની અંદર એને પ્રમાણિત કરવામાં આવ્યું હોય એ વર્ષ છે એની સિરીઝ હોય,
એની અંદર પ્રસ્થાપિત છે કરવામાં આવેલી હોય એટલે તમારે ખાલી એની અંદર યાદ એવું રાખવાનું છે કે ભાઈ સોનાની શુદ્ધતા પ્રમાણિત કરતો લોગો કયો હતો કે હોલમાર્ક. આ હોલમાર્ક છે એ 22 કેરેટ સોનાની સાથે છે એ લોગો પ્રસ્થાપિત કરવામાં આવેલો છે. 916 એટલે 22 કેરેટ શુદ્ધ સોનું હોય, એમાં લખી ગયેલું હોય કે 916 એટલે તમારે સમજી લેવાનું કે એમાં શુદ્ધ સોનું. હવે 816 હોય તો એ શુદ્ધ સોનું હોતું નથી, એની સાથે મિશ્ર ધાતુ બીજી કોઈ ભેળવવામાં આવતી હોય એના ઉપર પ્રસ્થાપિત કરવામાં આવે છે. હવે એના પછી છે FPO ફ્રૂટ માટેનું છે. જો એમાં ખાદ્ય ખોરાકમાં જામ હોય, ફ્રૂટ હોય, જ્યુસ હોય, સ્ક્વેરા હોય, કેન હોય કે ટીનના પેકિંગ કરેલા જે ફળો હોય અને શાકભાજીના ઉત્પાદનની વસ્તુઓ પર છે આ લોગો છે ને એ વાપરવામાં આવેલો છે. બરાબર. એટલે ખાસ કરીને FPO લોગો છે કોના દ્વારા પ્રસ્થાપિત છે થયેલો હોય તો FP લોગો કોના ઉપર તો કે જામ, ફ્રૂટ્સ, જ્યુસ, સ્ક્વેરા, કેન, ટીન અથવા તો શાકભાજીનું કે ટીનની બનાવટનું પેકિંગો છે એની અંદર પ્રસ્થાપિત છે કરવામાં આવેલો હોય છે. એ પછી આવે છે ISI દ્વારા. બરાબર. એમાં ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો એટલે દવા હોય, ખેતી માટે વાપરતા હોય, રબરની બનાવટ હોય, પ્લાસ્ટિકની બનાવટ હોય, સિમેન્ટ અથવા ધાતુઓ છે એમાંથી બનતી હોય, ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય. આ માટે BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા એ લોગો છે આપવામાં આવેલો છે. જો આ પૂછે કે BIS દ્વારા કયા કયા લોગો આપવા તો કે ISI છે, પછી DMI છે, આ બધા લોગો એના દ્વારા આપવામાં આવેલા છે. તો IS ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક દવા માટે વાપરવામાં આવે છે. IS ટેપ પટ્ટી આવે છે ને એની અંદર ISI. તમારું વીજળીનું વાયર હોય તો એની અંદર લખેલું હોય ISI. આવી ઘણી બધી કેમિકલ અથવા જંતુનાશક દવાઓ એમાં ISIનો લોગો છે પ્રસ્થાપિત કરવામાં આવે છે. પણ એ ISIને એ લોગોની માન્યતા આપે કોણ તો કે BIS દ્વારા છે એની માન્યતાઓ છે એને આપવામાં આવેલી હોય છે. એટલે એ ખાસ ધ્યાન રાખજો. હવે આવે છે વૂલમાર્ક. ઊનની બનાવટો માટે ઊનથી વસ્તુ જે બને છે એને પોશાક દ્વારા જે તૈયાર થયેલી વસ્તુઓ છે ને એના ઉપર લગાડવામાં આવે છે. પછી એ કપાસ હોય અથવા તો કોઈ પ્રાણીઓના ઊન હોય તો એની માટે રૂ જેવું ગોળ ગોળ રાઉન્ડ જેવું હોય એ લોગો છે અહીંયા લગાડવામાં આવે છે. વૂલમાર્કનો લોગો કઈ વસ્તુઓ ઉપર લગાડવામાં આવે છે તો કે ઊનની બનાવટો અને પોશાક દ્વારા તૈયાર થયેલી જે વસ્તુઓ છે એના ઉપર. PMO આ માર્કો છે એ માંસ, મટનની પેદાશો અને તેમાંથી બનતી જે ચીજ વસ્તુઓ છે એના ઉપર છે PMO માર્કો છે લગાડવામાં આવે છે. તો કે માંસ, મટન જે માંસાહારી હોય અથવા તો માંસાહારી વસ્તુ જે ખરીદતી વખતે PMO માર્કો છે લગાડવામાં આવે છે. ત્યાં રેડ કલરનું સિમ્બોલ છે લાગેલો હોય છે. આ એક ખાસ યાદ રાખજો. HACCP એનું ફૂલ ફોર્મ જણાવો. હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. આ એક પ્રશ્ન થયો છે. બરાબર. આનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે. હવે આ ક્યારે એનો લોગો છે તૈયાર થાય તો કે કોઈ પણ વસ્તુ છે ને એની પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે. બરાબર. એક વસ્તુ એક સાથે નહીં, એની 2-3 મિશ્ર કરી અને એમાં રાસાયણિક પ્રક્રિયા કરી અને તૈયાર થયેલું કોઈ ઉત્પાદન થાય, તૈયાર થયેલી વસ્તુઓ છે એના ઉપર આ લખવામાં આવેલો લોગો છે. બરાબર. એને માન્યતા કોણ આપે છે તો કે એને માન્યતા પ્રાપ્ત તો કે BIS દ્વારા એને માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલો છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા એને આપવામાં આવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે HACCP એનું ફૂલ ફોર્મ જણાવો. હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. આ લોગો છે એ કઈ વસ્તુ ઉપર હોય તો કે એવી વસ્તુ કે જે વસ્તુની પ્રક્રિયાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. એમાં તાપમાનની જરૂર પડતી હોય અથવા તો ઠંડા હવામાનની અંદર એને તૈયાર કરવામાં આવતી હોય, 1 કે 2થી વધારે પ્રક્રિયકો દ્વારા ભેગી કરવામાં આવતી હોય ત્યારે એ વસ્તુઓ ઉપર હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ પોઈન્ટ HACCP એ લોગો છે લાગે છે. આ લોગોને માન્યતા કોણ આપે છે? BIS
એની માન્યતાઓ છે એ આપવામાં આવે છે। હવે આવે છે છેલ્લું ને અગત્યનું ECO માર્કો। સાબુ લગભગના ઘરે છે એનો વપરાશ થતો હોય ને એ વસ્તુઓ પર છે, તમે જોજો। ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ જે તૈયાર થતું હોય એ, પેકેજિંગ બનાવટની અંદર, મટીરિયલ્સ કોઈ અલગ અલગ જાતનું જે બનાવતા હોય મટીરિયલ્સ એ, રંગ રસાયણો કલર માટેના, પાવડર કોટિંગ જે બનાવટો હોય ઘરે એની અંદર, બેટરી જે ઇલેક્ટ્રિકથી માંડી અને જુદી જુદી જગ્યાઓ પર હોય, મોબાઈલની બેટરીઓથી માંડીને મોટી બેટરીઓ સુધી, સૌંદર્ય પ્રસાધનો દ્વારા, લાકડાને બદલે વપરાતી જે વસ્તુઓ છે એના દ્વારા, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટોને દ્વારા, એ બધી વસ્તુની અંદર આ લોગો છે ને એ વાપરવામાં આવે છે, બરાબર। આ લોગોની માન્યતા ECOને કોણ આપે છે તો કે ISI। હવે ISI છે એ બદલાઈ ગયું છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો એ બદલી અને શું થયું છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, એ બદલીને શું થયું છે તો કે BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે એ લગાડવામાં આવે છે, બરાબર। એટલે એ ખાસ ધ્યાન રાખજો। તો આમાંથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય, બરાબર। જો BIS હોય, ISI હોય, પછી બીજા ઘણા બધા ટૂંકા નામ છે, અથવા તો જે લોગાના ચિહ્ન ચિત્ર આપેલા હશે તો એ બધીને ધ્યાન રાખીને આ વસ્તુઓ છે એના લોગાઓ છે એ પ્રમાણિત છે કરવામાં આવતા હોય તો આમાંથી પ્રશ્ન ટૂંકા બની શકે કે ખાસ કરીને કે એનું ટૂંકું નામ શું છે જણાવો, ચિત્રની અંદર શું દર્શાવવામાં આવ્યું છે કે લોગો એ જણાવો। સાથે સાથે એવું પણ કહે છે કે આ લોગો કોના દ્વારા આપવામાં આવેલો છે, આ લોગાનું સ્થાન કોણે પ્રમાણિત કરેલું છે, આ લોગા સંબંધિત કોઈ શંકા જાગે તો ક્યાં, તો કે જે સંસ્થા દ્વારા પ્રમાણિત કરવામાં આવેલું છે એ સંસ્થા દ્વારા પ્રમાણિત થયેલું હોય અને જો એને બીજું કોઈ વ્યક્તિ દ્વારા ફરિયાદ કરી શકે કોને તો કે જે લોગો છે આપેલો છે ને એની અંદરથી। તો આપણે ફટાફટ ટૂંકા પ્રશ્નો છે એ જોઈ લઈએ આ બાજુથી। તોલ માપની શુદ્ધતા માટેનું પ્રમાણિત કરતું તંત્ર છે, એમાં ખેતી પર આધારિત કઈ કઈ વસ્તુ હોય, એમાં એંગમાર્કનો લોગો લાગે છે લગાડેલો હોય છે તો કે ખેતી આધારિત એમાં એંગમાર્ક છે એ કઈ કઈ વસ્તુ ઉપર હોય તો કે ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ, વન પેદાશો, બાગાયતી અને પશુ પેદાશો માટે હોય છે। આ તો માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા ડી આ લોગાને કોણ પ્રમાણિત કરે છે કે એંગમાર્ક, આને વાપરવાનું પરમિશન એને આપેલું, DMIએ એંગમાર્કને વાપરવાનું પરમિશન છે એ આપેલું છે। માર્કા સંબંધિત કોઈ પણ શંકા જાગે તો BI નજીક એની ફરિયાદ કરી શકે। દાગીના હોય ને શુદ્ધતાનું પ્રમાણિત માટે કયો લોગો હોય તો કે હોલમાર્ક। 916 પોઈન્ટ એટલે કેટલા કેરેટ તો કે 22 કેરેટ સોનું શુદ્ધ હોય। FPO એ છે કઈ વસ્તુ ઉપર લગાડવામાં એનો લોગો હોય તો કે જામ હોય, ફ્રૂટ હોય, જ્યુસ, પેરા, કેન, ટીનની પેકિંગ અથવા શાકભાજી ઉત્પાદનમાં જે આવતો હોય એ। ISI ટેક્સટાઇલ છે એ લોગો આ ખાસ વધારો આ અને આપણે છેલ્લું જોયું ECO આપણે વ્યવહારિક જીવનની અંદર ઉપયોગી વસ્તુઓ ઉપર લગાડેલી હોય, ટેક્સટાઇલ હોય, કેમિકલ, જંતુનાશકો, રબર, પ્લાસ્ટિક, સિમેન્ટ, ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, માર્કો BISI દ્વારા વાપરવાનું આપવામાં છે। ઊનની બનાવટ અને પોશાકના ઉત્પાદનો માટે કયો લોગો હોય, વૂલ માર્ક હોય। માંસ મટનની પેદાશો અને એમાંથી બનતી બનાવટ માટે કયો લોગો હોય તો કે FPO। HACCP હેઝાર્ડ એનાલિસિસ ક્રિટિકલ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ છે એ વસ્તુ જે પ્રક્રિયા દ્વારા તૈયાર થાય એના ઉપર લગાડવામાં આવે છે। એને પ્રમાણિત કોણ કરે છે તો કે BIS દ્વારા એને પ્રમાણિત કરવામાં આવતું હોય છે। અને છેલ્લે આવે છે કે ભાઈ સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ્સ, રંગ રસાયણો હોય, પાવડર હોય, પછી કોટિંગ હોય, બેટરી હોય, સૌંદર્ય પ્રસાધન હોય, લાકડાને બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો હોય, આ બધી વસ્તુઓ છે એના પર કયો લોગો હતો કે ECO નામનો લોગો છે એ કેમ તો કે ISI છે એને આપેલો હતો ને હવે કયું તો કે BIS દ્વારા છે એને લોગો છે BIS દ્વારા ને આપવામાં આવેલો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ભણ્યા છે એની અંદરથી તમારે પ્રશ્ન છે
એ લખવાના છે। હવે આજે થોડુંક અલગ હોમવર્ક હશે। શું? કારણ કે આ લોગાઓ છે આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। કારણ કે આપણે ભવિષ્યમાં જ્યારે ગ્રાહક બનીશું, ભવિષ્યની અંદર ગ્રાહક બનશું તો આપણે પહેલાં જ આપણે ભણેલું હશે ને તો યાદ આવશે, બરાબર, કે કયા લોગાને આપણે પ્રસ્થાપિત કરવો પડશે અથવા તો આ વસ્તુ પર કયો લોગો છે એ લાગેલો હશે તો તમારે લખવાનું છે। આ બુકની અંદર હોય તો એમાં પણ જોઈને લખી શકો અને બોર્ડ ઉપર છે એ પણ લખી શકો કે બોર્ડ ઉપર થોડુંક ટૂંકું લખેલું છે, બરાબર। પહેલું કે કઈ વસ્તુ ઉપર કયો લોગો છે એ લગાડવામાં આવે છે, એ પહેલો પ્રશ્ન। એ બીજું તો કે એ જે લોગો આપેલો છે એ લોગાને કોણ માન્યતા આપેલી છે, આ બીજો પ્રશ્ન। અને એ જે લોગો છે એનું પૂરું નામ, બરાબર, કે એવું ફૂલ ફોર્મ છે એ પૂછી શકાય પરીક્ષાની અંદર। તો આ 3 પ્રશ્ન છે, એ 3 પ્રશ્નો જેટલા લોગાઓ આપેલા છે ને એ બધાને લખવાના છે, સમજાય છે? જેટલા પ્રશ્ન બનશે, કારણ કે જેટલા લોગા હશે 4, 5, 6, તો એના 3 પ્રશ્નો છે એ તમારે લખવાના, હોમવર્કની અંદર લખવાના રહેશે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર બસ આટલું જ। ફરી પાછા મળીશું આ જ ચેપ્ટરની અંદર નવા મુદ્દાઓ સાથે, બરાબર। અને એ હશે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે સંસ્થાઓ કામ કરે છે, આ તો આપણે અહીં સ્થાનિક છે, આંતરરાષ્ટ્રીય સંસ્થા જે કામ કરે છે એના વિશે આપણે વધુ અભ્યાસ છે એ કરીશું। નેક્સ્ટ લેક્ચરમાં મળીશું।